સાપર ગામમાં 19 અને 20 જૂનની રાત્રિમાં એક લૂંટ થઈ હતી, જેમાં 6 લોકો જે જાડેજા પરિવાર છે એના ઘરમાં ઘૂસીને જાનથી મારી નાખવાની ધમકી આપીને ઘરમાંથી 2.47 CR જેટલા કેશ અને અમુક ઘરેણાંની લૂંટ કરી હતી. આ તપાસમાં પહેલાં પણ અમુક આરોપીઓ અટક થયેલા છે અને આજ 4 આરોપીઓને એમાંથી અટક કરવામાં આવ્યા છે. 15મી તારીખ જૂનમાં 15મી તારીખના રોજ એ લોકો બહાદુર, સાગરમેડા, રાજુ, નિલેશ અને પપ્પુ એ 5 લોકો અને અહીંયા એ લોકો પૂરો 3 દિવસ સુધી 15, 16, 17 3 દિવસ સુધી સાપરની ગામની આજુબાજુના CCTVની, પોલીસ સ્ટેશનની લોકેશનની, આના ઘરની, અહીંયાથી કઈ રીતે ખેતરમાંથી નીકળી શકાય, ક્યાં જઈ શકાય, બસ ક્યાંથી મળશે, વાહન ક્યાંથી ચોરાવાના, આ બધી વસ્તુઓનો એ લોકો 3 દિવસ સુધી એ લોકો અહીંયા રેકી કરી. 17મી તારીખે સવારમાં નીકળવાના હતા ત્યાંથી લોકો, પરંતુ કોઈ કાળી ચીડિયા એનાથી સામેથી નીકળી ગઈ તો એને એ લોકો અપશગુન માનતા હોય તો એના લીધે 17મી તારીખે એ લોકો પોસ્ટપોન કરી દીધો ત્યાંથી નીકળવાનું. 8 લોકો ત્યાંથી નીકળ્યા. 18 તારીખની રાત્રિમાં 11 વાગ્યાની આજુબાજુમાં લોકો સાપર પહોંચ્યા. ત્યાં આવીને આ વિઝનમાં આવી પોતાનો ફોન સ્વિચ ઓફ કરીને ત્યાં જ નાખી દીધો હતો. લોકો અહીંયાથી નીકળીને ચોટીલા જતા રહ્યા. ચોટીલા એ 6 લોકો ખેતરમાં સોયા, જો જાંબુવાવાળા છે, અને બંને દાહોદવાળા જો ગાડી સાથે આવ્યા હતા. એ લોકો બાજુમાં એક હોટલ છે, આ હોટલ ઉપર ત્યાં જ ગાડી સાઈડમાં પાર્ક કરીને ત્યાં જ એ લોકો ઊભા રહ્યા. બપોરમાં એ લોકો જો નેક્સ્ટ ડે 19 તારીખના રોજ 3 લોકો આમાંથી ત્યાંથી નીકળી ગયા. 3 લોકો ત્યાંથી નીકળીને સાપર આવી ગયા અને સાપરમાં દિવસમાં પૂરી રેકી ફરીથી જેમ એ લોકો ઇન્ફોર્મર્સ કીધો એમ ફરીથી પૂરી રેકી કરી રાજકોટ સુધી અને પેદલ ચાલીને સાપરનો વિસ્તાર જોયો, સાપર ગામનો અને ઢોલરા ગામનો, જે સોસાયટીથી બાઇક ચોરી કરી, કયા ખેતરમાં બેસવાનું, એ બધી વસ્તુ એ લોકો દિવસમાં રેકી કરી અને ત્યાંથી ખેતરના વિસ્તારમાંથી એ લોકો જઈને અને આ જો લૂંટ છે એને અંજામ આપ્યો.